મારા વાઈફનું ડેથ થયું અચાનક. એ પછી મારું ડ્રિંક બહુ વધી ગયું. એટલે એટલું બધું તો વધી ગયું કે હું દર 2 કલાકે ક્વાર્ટર પીતો હતો. એટલે આખા દિવસમાં 1-1.25 બોટલ હું પી જતો હતો. અને એ પછી મારી તબિયત જે બગડવાની ચાલુ થઈ તો આઈ વોઝ હોસ્પિટલાઇઝ. હાય, મારું નામ અતુલ શાહ છે. હું મુંબઈ કાંદિવલીમાં રહું છું. હું પહેલાં ડ્રિંક કરતો હતો, પણ આટલું બધું ડ્રિંક નહીં. મારા વાઈફનું ડેથ થયું અચાનક. એ પછી મારું ડ્રિંક બહુ વધી ગયું. એટલે એટલું બધું તો વધી ગયું કે હું દર 2 કલાકે ક્વાર્ટર પીતો હતો. એટલે આખા દિવસમાં 1-1.25 બોટલ હું પી જતો હતો. અને એ પછી મારી તબિયત જે બગડવાની ચાલુ થઈ તો આઈ વોઝ હોસ્પિટલાઇઝ. એ પછી તો એટલી બધી ખરાબ થઈ તબિયત કે ડૉક્ટરો બી કહેવાનું ચાલુ કરી દીધું કે ભાઈ આ ભાઈ જો આવી રીતે રહેશે તો આ ભાઈ કંઈ વધારે ટકવાના નથી. એટલે હું બધાને મારા માટે કહું છું કે આઈ એમ ડેડ મેન અલાઇવ અથવા તો ડેડ મેન રનિંગ કે વોકિંગ. કારણ કે હું પોતે જ એમ સમજતો હતો કે ભાઈ હું હવે આ 1-2 મહિના બી ટકું તો બહુ છે આ દુનિયામાં. એમાં મને મારો સૌથી નાનો ભાઈ છે, એના એક રિલેટિવને ઝોરબા કરીને પૂનામાં રિહેબ હતું, એટલે ઓપન રિહેબ. તો એ લોકોએ વાત કરી કે જો અતુલભાઈને ત્યાં દાખલ કરો તો ઘણો ફાયદો થશે. અને પહેલા જ દિવસે ગેટ ઉપર સેન્ડી સર મળ્યા. તો સેન્ડી સરને કીધું ભાઈ હું તો ડ્રિંક, તો એમને કીધું હા ડ્રિંક હમણાં તમે પી લો ગાડીમાં જ બેસીને, પણ પછી અંદર તમને ડ્રિંક નથી મળવાનું. પછી મેં એમને સવાલ કર્યો કે ભાઈ મારે સિગરેટ, તો કે હા સિગરેટ તમને મળશે, એ સ્પેસિફિક જગાઓ અમે રાખી છે ત્યાં તમને સિગરેટ પીવા મળશે. એટલે એ દિવસે જઈને હું દાખલ થયો. ત્યારે મને સિદ્ધાર્થભાઈ મળ્યા. સિદ્ધાર્થભાઈ એ મારી હાલત જોઈ તો એમને બી ટેન્શન હતું કે ભાઈ હવે આને હું એડમિટ તો કરું છું પણ આ જીવ તો જશે કે નહીં જાય ખબર નહીં. તો થઈ ગયું. એ પછી એડમિટ થયો. એડમિટ થયા પછી સિદ્ધાર્થભાઈએ સેન્ડીએ બધું મને સમજાવવાનું ચાલુ કર્યું. પણ મારી એ વખતે હાલત જ એવી હતી કે આઈ કેનોટ વોક. મારા હાથથી હું કાંઈ પકડી નહોતો શકતો, એટલું શિવરિંગ હતું મારા હાથમાં. પછી આઈ વોઝ નોટ કમ્ફર્ટેબલ. મને બિલકુલ ઇલ્યુઝન થતા હતા. એમના ત્યાં ફ્રેમ લાગેલી હતી વોલ ઉપર, એમાં 7 ઘોડા દોડતા હતા. તો મને એમ લાગતું હતું કે આ ટીવી છે, આમાંથી ઘોડા દોડશે. અને શું હું કાંઈ બી બડબડ કરતો હતો, કાંઈ બી. મારા માટે એટેન્ડન્ટ બી રાખેલો. તો એ એટેન્ડન્ટને એક દિવસ ત્યાં લાકડાનું ફ્લોરિંગ હતું, એ ફ્લોરિંગની પટ્ટી તોડી અને એને મારવા દોડ્યો. તો આ બધા ધમાલ મસ્તી મેં બહુ કરી. આ લોકોને બહુ હેરાન કર્યા. એક વખત પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો કે ભાઈ મને આ લોકોએ કિડનેપ કર્યો છે. તો આવું બધું કર્યું. એ લોકોએ થોડું મને મેડિટેશન ચાલુ કરાવડાવ્યું, સેશન્સ કરાવડાવ્યા. પછી મારા પાસે લખાવડાવ્યું કે ભાઈ એમાં સેન્ડીએ તો મને એટલું દિમાગ ખાધું મારું કે તમે આ લખો, તમારી પાસ્ટ લાઈફમાં શું થયું એ લખો, તમારે આ શું છે આ શું છે. એક તો મને પહેલેથી લખવાનો કંટાળો, તો એને જબરદસ્તી બધું મારા પાસેથી લખાવડાવ્યું. પણ એમ થતાં 3 મહિના નીકળી ગયા. 3 મહિના નીકળ્યા પછી મને થોડો ઘણો કોન્ફિડન્સ આવ્યો, પણ આઈ એમ નોટ શ્યોર કે ના હું કરી લઈશ. પછી હું સિદ્ધાર્થ શેઠને વાત કરી કે ભાઈ હવે હું બોમ્બે જાઉં છું મારા ઘરે. તો એમને કીધું નહીં અતુલભાઈ હજી કાચું છે, માની જાઓ. પણ હું નહીં માન્યો અને હું ગયો. જતા આવે તો દારૂ ચાલુ થઈ ગયું. એટલે પાછા હતા ત્યાંના ત્યાં આવી ગયા. પણ એ પછી જે છેલ્લે હું આવ્યો, હું ટોટલ 9 મહિના રહ્યો જોડવામાં, 3 કરીને. પણ જે છેલ્લા 3 મહિના હતા તો એમાં જે સિદ્ધાર્થભાઈએ સેન્ડી સેઠે આ જે કંઈ બી વાર્તાઓ થઈ, અને એ ખબર નહીં આ જોરબાનો પ્રતાપ ગણો કે મારી માતાજીની કૃપા ગણો, જે બી છે, પણ એક કોન્ફિડન્સ આવ્યો મને કે નહીં આઈ કેન ડૂ ઇટ, હું કરી લઈશ. અને એ પછી જ્યારે હું છેલ્લે બોમ્બે નીકળ્યો ત્યારે મને સેન્ડીએ બી કીધું કે ના હવે તું પાછો નહીં આવે, કન્ફર્મ. અને એ પછી આજે મારી હોટલ છે, રેસ્ટોરન્ટ એન્ડ બાર છે. ત્યાં લોકોને હું જ મેનેજ કરું છું. સવારે મારા ડ્રિંકનો ઓર્ડરો બી આપું છું. સાંજના મારે ત્યાં હોટલમાં જે પરમનન્ટ કસ્ટમરો છે એમની સાથે બેસું બી છું. એ લોકો ડ્રિંક કરતા હોય, હું મારી બ્લેક કોફી લઈને બેસું છું અને એ લોકોની સાથે ગપ્પા બી મારું છું. અને આઈ એમ ડુઈંગ. અત્યારે મને હમણાં જ મેં ટેસ્ટ કરાવ્યા છે, કોઈ કરતાં કોઈ મારા બોડીમાં પ્રોબ્લેમ નથી, ભગવાનની કૃપા છે. બાકી આજે મળવા આવ્યો છું સેન્ડીભાઈને અને સિદ્ધાર્થ શેઠને
તો ખરેખર એમ લાગે છે કે યાર કેટલા બધા જૂના લોકોને કેટલા પ્રેમથી મળીએ છીએ અમે. એટલે ખાસ મારે તમને બધાને કહેવાનું છે કે અહીંયા જે જોરબામાં જે એટમોસ્ફિયર છે, જે માઇન્ડથી આ લોકો, જે માઇન્ડસેટથી આ લોકો ટ્રીટ કરે છે, માઇન્ડસેટથી ટ્રીટ કરે છે, તો ઇટ્સ વેરી ગુડ.